નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે। કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના 8 લોકસભાના ઉમેદવારો જાહેર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે કરા પડ્યા। એસએસ ફિલ્મ્સે નવોદિત કલાકાર શિવમને રજૂ કર્યો। डोली अरमानों की श्रेणी अभिनेत्री नेहा मारदान अमदावादની મુલાકાતે। આગામી લોકસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રથમ વખત મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલે તેઓ પાટડી, ખારાગોડા તેમજ બાલાસિનોરમાં જાહેર સભા સંબોધશે। ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ખારાગોડા ખાતે આવશે, જ્યાં રાહુલ ગાંધી રણમાં મીઠું પકવતા અગરિયાઓ સાથે બેઠક યોજી તેમના પ્રશ્નોની ચર્ચા કરશે। ત્યારબાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે જશે, જ્યાં બપોરના સમયે ફાગવેલ રોડ પર આવેલા માનવ રેસ્ટોરન્ટ સામેના મેદાનમાં જાહેર સભા સંબોધશે। આગામી લોકસભાનું ઇલેક્શન જાહેર થઈ ગયું છે, ત્યારે ગુજરાતની પ્રથમ જાહેર સભા બાલાસિનોર ખાતે યોજાઈ રહી છે, જેથી આ સભાને લઈને તમામ લોકોની મીટ મંડાયેલી છે। તાજેતરમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના માજી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની 4 દિવસની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે છેલ્લા દિવસે બાપુનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા। આથી રાહુલ ગાંધી બાલાસિનોર ખાતે કેટલા ગાજશે તે તો આવનાર સમય જ બતાવી આપશે। રાહુલ ગાંધીની જાહેર સભામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એક બાજુ બાલાસિનોરની રેલીમાં હુમલાની દહેશત ગુપ્તચર તંત્રએ વ્યક્ત કરી છે, જેના લીધે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધીનગરમાં પોલીસ અધિકારીઓની એક ખાસ બેઠક પણ યોજાઈ હતી। આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે 194 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની લોકસભાની ટિકિટો જાહેર કરાઈ હતી, જેમાં સાબરકાંઠામાંથી શંકરસિંહ વાઘેલા, આણંદમાંથી ભરત સોલંકી, છોટા ઉદેપુરમાંથી નારાયણ રાઠવા, બારડોલીમાંથી તુષાર ચૌધરી, સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ, જામનગરમાં વિક્રમ માડમ, દાહોદમાં પ્રભાબેન તાવિયાડ, રાજકોટમાં કુંવરજી બાવળિયા અને વલસાડમાં કિશન પટેલની જાહેરાત કરવામાં આવી છે। 194 માંથી ગુજરાતના 8 ઉમેદવારો જાહેર થયા છે। આમ મોટાભાગના ઉમેદવારો રિપીટ થયા છે। એક બાજુ ભાજપના વરિષ્ઠ આગેવાન LK અડવાણી, વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી સહિત અન્ય અગ્રણીઓને ક્યાંથી ચૂંટણી લડાવી તે માટે ભાજપ દ્વિધામાં છે, ત્યારે કોંગ્રેસે તેમના દિગ્ગજ નેતાઓને ટિકિટ આપીને તમામ અટકળોનો અંત લાવી દીધો છે। શંકરસિંહ વાઘેલા તાજેતરમાં કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી હતી, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે સાબરકાંઠાની ટિકિટ આપીને હાલ પૂરતો માહોલ બદલી નાખ્યો છે। સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે માવઠું થતા ખેડૂતોના મોઢા વિલા થઈ ગયા છે। સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ વરસાદ યથાવત રહેતા મોટા ભાગના પાકોમાં ભારે નુકસાન થયું છે। રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં છાંટાઓ પડવાથી લઈને કરા પડવાની ઘટનાઓ સર્જાઈ હતી। સૌરાષ્ટ્રમાં જુનાગઢ, મહેસાણા, ઉમરાળ, વીરપુર, વિસાવદર, વીજળિયા જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આથી ખેતીના ઘઉં, જીરું, ધાણા જેવા મોલનો શોથ વળી ગયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસ, કેરી જેવા પાકને નુકસાન થતા ખેડૂતો ભારે વિમાસણમાં મુકાઈ ગયા છે। ગુજરાતનું એસએસ ગ્રુપ બોલિવૂડમાં પોતાની 3 ફિલ્મોને લઈને આવી રહ્યું છે, જેમાં તેઓ નવા સ્ટારને રજૂ કરી રહ્યા છે, તેમજ તેમની આગામી 3 ફિલ્મોમાંની એક ફિલ્મ પૂજાના પોસ્ટરનું લોન્ચિંગ ગઈકાલે અમદાવાદમાં તેમના નવા સ્ટાર શિવમ તેમજ નિર્માતા લાલાભાઈ સુરતવાલા, નરેશ કનોડિયા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। એસએસ ગ્રુપના લાલાભાઈ સુરતવાલાએ આ અંગે જણાવ્યું કે તેઓને પણ નાનપણથી સારી ફિલ્મો બનાવવા માટેનો શોખ હતો અને જે પૂરો કરવા માટે તેમણે આ કાર્ય હાથ ધર્યું છે।
पूजा फिल्म हमारी है, उसमें मैं मेल लीड हीरो हूँ। मेरा नाम है शिवम सूरतवाला और मेरी ये आपसे गुजारिश है कि ये फिल्म हमारी जो आ रही है अभी वो आप देखिए। फुल भरपूर एंटरटेनमेंट से भरी हुई फिल्म है और ये फिल्म के बारे में मैं इतना ही कहना चाहूँगा कि ये हमने दिल से बनाई है भाई साहब, और ये दिल से बनाई हुई चीज़ है, तो आप ज़रूर इसको देखिए और हमारा काम देखिए, हमारी स्टाइल देखिए, ये कैसी फिल्म है ये देखिए कि आप पिक्चर हमें लोगोए एक सारा काम માટે બનાવી છે। આ મારું પહેલું પિક્ચર છે અને આમાં મેં ખૂબ મહેનત કરી છે અને હું હજુ બી ખૂબ મહેનત કરીશ આ ફિલ્મ માટે, અને જેમ બને તેમ આ ફિલ્મને એવી બનાવીશું કે લોકોને એકદમ અમે ખુશ કરીને એન્ટરટેનમેન્ટ કરીશું સાહેબ। મને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો અને મેં અન્ય કારણના અવસર મેં પપ્પાને કહી નહીં શક્યો મારા બાપાને, તો મેં 10 વર્ષનો જ્યારે થયો ત્યારે મેં કીધું પહેલી વાર કે મારે ફિલ્મમાં એક હીરો બનવું છે અને મને એક ફિલ્મમાં કિરદાર જોઈએ છે। તો મારા ફાધરે મને કહ્યું કે અગર જો તારે હીરો બનવું હોય તો પહેલાં તારે હીરોની લાયક બનવું પડશે। તો એના માટે મેં ખૂબ સ્ટ્રગલિંગ કરી અને સાહેબ અત્યારે હું હીરો બનવાની તૈયારીમાં છું અને હીરો હું બની ગયો છું। અત્યારે મારું ફિલ્મનું પોસ્ટર લોન્ચ થાય છે, તો બહુ લાંબી બહુ સ્ટોરી આ છે અને એના પછી મેં બહુ મહેનત કરીને અત્યારે આ ફિલ્મ પૂજા, મેં પહેલી પિક્ચર મારી પૂજા છે અને એમાં મેં ખૂબ મહેનત કરીને સાહેબ આ પૂજા ફિલ્મ માટે આવ્યો છું। SS ग्रुप फिल्म्स लालाभाई सूरतवाला। पूजा फिल्म एक हमारी पूजा है और हम शुरुआत पूजा से करते हैं, उस हिसाब से पहली फिल्म है हमारी पूजा। 3 पिक्चर है हमारी रजिस्ट्रेशन थी। पूजा पिक्चर से पहली बीजी हॉर्स पावर है, द हॉर्स पावर है। बीजी ત્રીજી પિક્ચર છે ધીસ માય સન છે। 3 પિક્ચર છે અત્યારે। નવા એક્ટર એટલે નવા ન્યૂ સ્ટારને તમે એમાં ઇન્ટ્રોડ્યુસ કરવાના છે કે બીજા પણ લેવાના છે? એટલે ન્યૂ સ્ટાર એટલે અત્યારે યંગસ્ટર જ પિક્ચરો બધી ચાલે છે, એટલે કોલેજ લાઈફથી પિક્ચર બધી સારી બનાવવાની કોશિશ કરીશું। કોઈ પણ જગ્યાએ એટલે કોઈ પણ કામ કરીશું તો બધું સારું કરીશું એમ। તેમણે આગામી ફિલ્મ પૂજા અંગે જણાવ્યું કે આ ફિલ્મની અંદર રોમાન્સ, એક્શન, કોમેડી તેમજ સુંદર મજાના ગીતો હશે। અહીંયા અમે ફિલ્મની હિરોઈન બાબતે સસ્પેન્સ રાખવાના છીએ, જેની રજૂઆત અમે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કરીશું। તેમણે જણાવ્યું કે આ ફિલ્મમાં અમે નવો હીરો શિવમને રજૂ કરીએ છીએ। શિવમ એ માત્ર 16 વર્ષની ઉંમરે અપકમિંગ સ્ટાર છે, જે આવનારા સમયમાં ઘણું સારું કાર્ય કરશે તેવો તેમને આશાવાદ છે। તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતી હોવાના નાતે મારી દરેક ફિલ્મમાં ગુજરાતી સંસ્કૃતિને શોભે તેવી કથા અને પિક્ચરાઇઝેશનનો સમાવેશ થશે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ ફિલ્મનું શૂટિંગ પરદેશમાં પણ કરવામાં આવનાર છે। અપકમિંગ સ્ટાર શિવમે જણાવ્યું કે તેને માત્ર 6 વર્ષની વયે એક્ટર બનવાની ખેવના જાગી હતી, જેના કારણે તેને શાળા તેમજ ઘરે પોતાની જાતે જ મહેનત કરી કારીગરી શીખવી હતી। આ માટે તેણે ઘણી જ મહેનત કરી છે। શિવમે જણાવ્યું કે તેણે કોઈ જ એક્ટિંગ સ્કૂલમાંથી તાલીમ લીધેલી નથી, પરંતુ ભગવાનની કૃપાથી તેને અભિનય કળા ગિફ્ટમાં મળી હોય તેવું લાગે છે। શિવમે તેની આગામી ફિલ્મ પૂજા માટે ખૂબ જ ઉત્સાહિત હતો અને આ ફિલ્મ માટે પોતાની અદ્ભુત અભિનય કળા દર્શાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દેશે તેવી આશા પણ તેણે વ્યક્ત કરી હતી। શિવમ તેના પિતાને પોતાનો આદર્શ માને છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિને જી ટીવીનો લોકપ્રિય બનેલો શો ડોલી અરમાનો કીની મુખ્ય અભિનેત્રી નેહા મારદાન અમદાવાદની મહેમાન બની હતી, જ્યાં તેણે જાણીતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલા ગુજરાતની સંસ્થા સાથ સાથે તેમજ સેવાની મહિલાઓને મળીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિષય પર જાગૃતિ તથા જાગૃત થવાની હિમાયત કરી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિને નેહા મારદાને સાથ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત દરમિયાન જણાવ્યું કે સાથ એ 1989 થી લઈને આજ દિન સુધી શહેરી અને ગ્રામીણ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયામાં તેઓની જરૂરિયાત સંતોષવામાં જે યોગદાન આપી રહી છે તે ખૂબ જ અભૂતપૂર્વ છે। વધુમાં નેહા મારદાને જણાવ્યું કે સાથ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલાઓને મળીને એક ઉમ્મીદની નવી કિરણ મને મળી છે। सभी से अपना नमस्ते कहना चाहूँगी और wishing all of us, doesn't matter if men's or women's body, wish you all a very happy Women's Day। आज का दिन बहुत ही खास है औरतों के लिए और आज मैं एक ऐसी जगह आई हूँ जहाँ मुझे फीलिंग वेरी ओवरवेल्म, बहुत खुशी मिल रही है।
औरतों को इस जगह पर इतने कॉन्फिडेंस के साथ अपने स्थान पर इतना अपने आप में with such of confidence, with such of grace, they standing for themselves is a matter of pride for all of us. बहुत खुशी मिलती है जब कई बार लोग मुद्दा उठाते हैं कि the person is not educated, उसकी एजुकेशन नहीं है, उसने पढ़ाई नहीं की है, बट बहुत खुशी मिलती है ये देखकर कि एजुकेशन इज़ नॉट ऑल अबाउट राइटिंग. थियोरिटिकल एजुकेशन इज़ नॉट द एजुकेशन where you coming from. जहाँ आपकी प्रैक्टिकल सोच, आपकी समझ, आपकी सीख आपको ले जाती है, वही एजुकेशन होता है. સ્ત્રીઓ સાથે થઈ રહેલા અત્યાચારો વિશે અવાજ ઉઠાવવામાં મારી સાથે હજારો લાખો મહિલાઓ અવાજ છે, જે જાણીને મને ઘણો આનંદ થયો. સંસ્થાના કેરેનને પણ હું દિલથી આભાર માનું છું. આટલા વર્ષોથી તેઓ જરૂરિયાતમંદો માટે અભૂતપૂર્વ સહયોગ આપી રહ્યા છે. તદુપરાંત નેહા મારદાને અન્ય બિન સરકારી સંસ્થા સેવાની મુલાકાત લીધી હતી, જ્યાં તેણે સંસ્થાની બહેનો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને દિલથી એપ્રિશિએટ કરી હતી. વધુમાં નેહા મારદાને આંતરરાષ્ટ્રીય મહિલા દિને સંસ્થાની મહિલાઓને ખાસ સંદેશો પાઠવતા સ્ત્રીઓને આસપાસ થઈ રહેલા અત્યાચારો સહન ન કરવા, તેની વિરુદ્ધ અવાજ ઉઠાવી સામાજિક તત્વોનો વિરોધ કરવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.